દુનિયાના સૌથી ભૂકંપ પ્રવણ દેશમાંથી એક એટલે ન્યૂઝીલેન્ડ ફરી એકવાર ત્યાંની ધરતી ધ્રુજી છે. દક્ષિણ દ્વીપના પશ્ચિમ કિનારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે તંત્ર એકદમ એલર્ટ પર છે. સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને દરિયાકાંઠો છોડી અને ઊંચી જગ્યા ઉપર લઈ જવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. આખરે કેટલો શક્તિશાળી ભૂકંપ ત્યાં આવ્યો અને ત્યાંના લોકો કેમ ગભરાયેલા છે, વિસ્તારથી આ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આજે ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં પશ્ચિમ કિનારે 5.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો. અમેરિકાના જીઓલોજિકલ સર્વે એટલે કે USGSના અત્યારે જે આંકડા છે એ પ્રમાણે જે 5.9ની તીવ્રતાનો ભૂકંપ હતો, 42 કિલોમીટર દૂર એનું જે કેન્દ્ર જે છે એ અત્યારે ત્યાં હતું, એટલે કે 76.5 કિલોમીટર ઊંડે અંદર હતું અને 42 કિલોમીટર આગળ એ ભૂકંપનું જે કેન્દ્ર હતું એ ત્યાં નોંધાયું છે. ભૂકંપ બાદ ન્યૂઝીલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ તાત્કાલિક સુનામીનું એલર્ટ આપી દીધું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિલંબ ન કર્યા વિના ફટાફટ ત્યાંથી ખાલી કરી અને કોઈ ઊંચા સ્થળો પર લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે ત્યાં બધા જ લોકો લાગી ગયા છે કે જે પણ વિસ્તાર જે છે દરિયાકાંઠાના નજીકનો, ત્યાંથી બધાને સુરક્ષિત બચાવવામાં આવે, કારણ કે ત્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભૂકંપ બાદ સમુદ્રમાં અચાનક જ ઊંચા અને તેજ ગતિની લહેરો જે છે એ દેખાઈ રહી છે, જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે સુનામીનું જે એલર્ટ છે એ પહેલાં આપવામાં આવ્યું છે. ભૂકંપ આની પહેલાં પણ અનેકવાર ન્યૂઝીલેન્ડમાં આવ્યા છે અને સૌથી વધારે ભૂકંપ ક્યાંય આવતા હોય તો ન્યૂઝીલેન્ડમાં આવતા હોય છે એવું કહેવાય છે. અને અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર છે કારણ કે આપણે એવા ભૂકંપ જોયા છે. વેનેઝુએલાનું ભૂકંપ આપણે જોયું છે કે એની પછીની પરિસ્થિતિ શું થઈ હતી. એટલે ન્યૂઝીલેન્ડમાં અત્યારે બધી જ જગ્યાએ હાઈ એલર્ટ પર તંત્ર છે. તંત્રએ લોકોને દરિયાના પાણીમાંથી તરત બહાર નીકળી બીચ, પછી બંદરો કે એવા વિસ્તારમાં ક્યાંય હોય તો ત્યાંથી પણ સલામત સ્થળે જવા માટે કહી દીધું છે. સાથે જ બોટમાં રહેતા લોકો માટે પણ એમને પણ સુરક્ષિત કિનારા ઉપર આવી અને પછી કોઈ ઊંચી જગ્યા ઉપર જાય એવી સૂચના આપવામાં આવી છે. અત્યારે રાહતની વાત કરીએ તો અત્યારે કોઈ જાનહાનિ નથી થઈ, કોઈ નુકસાન નથી થયું. ત્યાંના અધિકારીઓએ સ્પષ્ટ એવું કહ્યું છે કે હાલમાં તમામ વિસ્તારોને ખાલી કરવાની અત્યારે કામગીરી થઈ રહી છે. અત્યારે ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન નથી થયું, પણ સુનામી જો આવે છે તો પછી આખા ન્યૂઝીલેન્ડમાં તબાહી મચાવી શકે એવી પરિસ્થિતિ છે. ન્યૂઝીલેન્ડ ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ દેશ માનવામાં આવે છે. આવા સમયે જે સૂચનાઓ આપવામાં આવી રહી છે એનું પાલન થાય અને સુરક્ષિત રીતના લોકોને બચાવવામાં આવે એવી આશા રાખીએ છીએ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ભૂકંપો આવી રહ્યા છે એના દ્રશ્ય જોયા પછી આપણને ડર લાગે. એક દિવસ એવો હતો કે 48 કલાકની અંદર 4 મોટા દેશમાં ભૂકંપ આવ્યા અને 4 ભયંકર ભૂકંપ હતા. વેનેઝુએલા હજી પણ ભૂકંપથી ઊભું નથી થયું. એની પહેલાં આવેલા ભૂકંપ અત્યારે પણ ન્યૂઝીલેન્ડની ધરતી જ્યારે ધ્રુજે છે ત્યારે ડર લાગે છે કે જે રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે જે ભૂકંપ આવી રહ્યા છે એ કોઈ કુદરત આપણને સંકેત તો નથી આપી રહી. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.